લગ્ન થાય એટલે થોડોક પ્રશ્ન રહે, એ તો રહેશે જ. એક જણો આમ પત્રિકા વાંચતો હતો, કાલે લે આવી બિહારી ભાઈ ને લે ગુજરાત ભાઈ માયાભાઈ આહિર ને લે ડાયરો લાગે હોય ઘીરે બપોરે એમ બેઠો બેઠો વાંચે ને ઘરવાળીએ ફટ દઈને લઈ લીધું, ડાયરામ નથી જવાનું. હા, અને ઓલો ઢીલો પડી જાય, જવાનું ક્યાં કહું વાંચું સૌ. પણ આને ગમે એમ કરી પ્રોગ્રામમાં આવવું જ હતું, બેન ને આવું હતું, પણ તબિયત ખરાબ એટલે ને આવ્યા વગર એને અવાય એમ નહોતું. એટલે પછી કાંઈક જે કાંઈ રીતે સમાધાન થયું ને નક્કી કર્યું, જો 11:30 ની માથે 5 મિનિટ ગઈ એટલે વેણું મારું અને ટકો તમારો. દાદા એને કીધું ગાંડી આમ થાય 10 વાગ્યા તો પ્રોગ્રામ પૂરો થઈ જાય. એને ખબર છે 10 વાગ્યા મેળ કરી રહ્યા આપડા સૌરાષ્ટ્રનો પ્રોગ્રામ, એની વાત નથી કરતો. આ ઘડીક રાઉન્ડ ખોટું આખ્યા થવું બધા આપણે આઈના જ સહી બધા, અને આપણે અહીંયા ફૂલ નાઈટ હાલે એટલે એટલે ગામ એટલે ફેરવું છું, બાકી તો આપણે ન્યાના જ સહી બધા, આઈના ન્યાના છે, બધું એક જ છે. અને પ્રોગ્રામ એવો જામ્યો 1:30 વાગ્યો. 1:30 વાગે બિહારીભાઈ નો રાઉન્ડ પૂરો થયો ને માયો આયર બાકી. ઓલાને હુડી વિશે હોપારી ચૂક, અરે અરે રે 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 1:30 વાગ્યો અને ઓલે પણ 11:30. એ 11:30 આમ વીજળી ખોડે હળાળા મારે, એની ઘરવાળી જ દેખાય, જમકુ જ દેખાય. આભમાં ઝીણી જબુ કે જમકુ રે. અને પછી તો અરવિંદભાઈ માણા ભાગ્યો, પણ શિવનો ઉપાસકો પાછો ભગવાન ભોળિયાનાથ નો ભગત, અને ઉભે રસ્તે ચડ્યો, હે મહાદેવ આવો બચાવો, ઉમાપતિ આવો બચાવો, નમામિ સમિશાન નિર્વાણ રૂપમ. જે કઈ આવડતું હતું યાતે રુદ્ર શિવાન તનુર કોરાન, ઓમ ત્રંબકમ જમ સુગંધિ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય તાવ છે, નમઃ શિવાય. મળ્યો ભાઈ ભગવાન શિવને. ભગવાન પ્રોગ્રામમાં જતા, અરે મારો બાપ કોઈના કોઈ રૂપે હાજર ન હોય તો તમને એમ લાગે એટલી બુદ્ધિ એકારે બેહે. બેઠો હોય ક્યાંક બેઠો હોય એટલે ભગવાન શિવ સીધા પ્રગટ થયા, કારણ કે પોતે હાવ ભોળોનાથ ને તરત કીધું માઇક બેટા માઇક માઇક માઇક, મારો દીકરો આમ જો, મારે પાછું ડાયરામ જવું છે, બિહારી ભાઈ ને સાંભળ્યા ને મારો આયર બાકી છે. એ કે ભગવાન મારે એની બાકી છે, પણ कि बेटा क्या हुआ? कि काय हुआ नहीं, होने वाला है. कि પણ બેટા તું માગ, હું શિવ તારી ઉપર પ્રસન્ન છું, માગી લે. મારી જેવો કોઈ ઓઢરદાની નથી, મારી જેવો કોઈ દાતાર નથી, સપટી ભભૂત ને ખજાના કુબેર કા. સાંભળી લે બેટા, મેં રાવણ ને લંકા આપેલી છે. એ કે લંકા નથી જોતી, થાય તે ગિર્યા. એ તો પ્રોગ્રામ ગોઠવાઈ જ ગયેલો છે. કે પણ તો મને શું કામ બોલાયો? બીજું કાંઈ નથી જોતું પ્રભુ. ન માગુ સોના ચાંદી, ન માગુ હીરા મોતી. કે તો પણ બેટા શું જોવે ઈ તો તું મને કે, મને શું કામ બોલાયો? મારા ઘર હું ત્યારે હાલો. પ્રશ્ન ક્યાં અટકે છે? પ્રશ્ન એટલો ડોરવેલ દબાવવું, દરવાજો ખોલે એટલે આડા ઉભા રહ્યો, પેલો કાજી લ્યો. કારણ કે તમારે મોટી જટા એટલે તળિયું નહીં આવે ને, અમારે હાવ ટાલ્યું પડીને તડાકા બોલ છે. પણ મહાદેવ કે બેટા પ્રશ્ન હું છે? પ્રશ્ન એટલો, હું 11:30 નું કીટ પ્રોગ્રામ માં આવ્યો છો. 11:30 નું કઈ ને આવ્યો છો? કેટલા વાગ્યા? 1:30. ભોળાનાથ એની મર થઈ ગયા, હું એક નું જ કીટ આવ્યો હતો. પરિણામ એટલે પ્રશ્ન થવાનો છે. અને જે માણસ બીજા પોતાને ઘસાઈને બીજાને ઉજળા કરતો હશે એને સમાજ 100% યાદ કરે. બાકી હાવ હમણાં ગુજરાતમાં ધારો છો જિલ્લા પંચાયતની તાલુકા પંચાયતની ચૂંટણી ગયું. હવે એમાં જે અમુક ફોર્મ ભર્યા હતા, બીજી સોણી નહોતી. બોલો, આમાં જે ઉભું દેવું છે, વાડીએ ઉભો રે, રોજ ઉટકાય. તારે ક્યાં ઉભું રહેવું? તો તારું સ્થાન લે તું.
દરેક ને એક એક પોતપોતાનું કાંઈક તો હોવું જોઈએ ને. એક જગ્યાએ તો એક અપક્ષમાં એક જણો ઉભો રહ્યો, અપક્ષમાં. હાવ નહીં પક્ષ નહીં પાત, અપક્ષ અમે ઉભા છીએ લે. નહીં ભાજપ નહીં કોંગ્રેસ, અમે અપક્ષ, કારણ કે તમે અપક્ષમાં જ રહેવાના. એ અપક્ષમાં ઉભો રહ્યો ને પછી ભાઈ છેલ્લા દિવસો બાકી, માઇકના ભૂંગળા બંધ થવાની તૈયારીઓ. પછી તો ઓલા ગામડામાં બધે ઓલી ખુલ્લી જીપમાં રખડી અને ભાઈ ગળાએ બેહી ગયેલા હાવ. અને એ જે બંધ ગળે છે એને જે ઉપાડ કર્યા છે, ભારત માતા કી વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, નમસ્તે ભાઈઓ, મારું ગળું બેહી ગયો છે પણ તમારી વગર, તમારી વશમાં આવ્યા વગર મારે રૂટકો નહોતો. બસ એક જ વાર મને મત આપી દો, પછી તમે સૌ હું સૌ લે. છતાં કઈ પ્રશ્ન હોય કયો તો એક જણે ઉભા થઈને કીધું બીજો કઈ પ્રશ્ન નથી, તમારા બાપુજીના દાઢીના 4 રૂપિયા બાકી છે. તા તો એને એમ કીધું, હે ભાઈ ગ્રાન્ટ આવ્યા પછીનો મુદ્દો છે. હવે બાપની દાઢીઓને ગ્રાન્ટ માલિક કાઢવા હોય એ હું દેશનું સતી કલ્યાણ કરી લે. બીજો કઈ પ્રશ્ન હોય કયો તો બીજા ભાઈ ઉભા થઈને કીધું ભાઈ બીજો કઈ પ્રશ્ન નથી, અમારું ગામડું ગામ છે પણ આટલા વર્ષ થઈ ગયા હજી અમારું ગામ આ શેવાડે અને કોઈ અહીંયા અમારે શમશાન નથી, અમારા ગામમાં ખુલ્લામાં બાળીએ છે, શમશાન નથી, શમશાન સાપરી નથી. તા તો ઉપડી ગયો, શમશાન નથી જવો એટલે કહું છું, નહીં પક્ષ નહીં પાત, અપક્ષ. અને એકવાર મને જીતાડી ગયો મિત્રો, એક શમશાન નહીં, ઘીરે ઘીરે શમશાન નો બનાવી દો તો મારું નામ ગુગલું નહીં. તો ગામે મત ન દીધા ને માર્યો કે આને તો ગુડી નાખો. નહીં, જે બીજા માટે જીવે છે, મારે સાબુરે થાવું જીવન ખોવા પણ માન વિના ધોવા મેલ ને. આ કોઈ પણ આ તમને આનંદ કરનાર કોઈ પણ કલાકાર આ પોતે તો ઘસાય જ છે ને, રોજ એટલા કિલોમીટર કાપે છે, એટલી રાતું તમે બદલતા રહ્યો, ગામ અમારે બદલે પણ જીવતર તો ખોવે છે. એનો વ્યક્તિગત આનંદ શું? પરબડામાં તમારા છોકરાઓ આનંદ કરતા હોય ને અમે ગમે ત્યાં પાછા, મતલબ એક થોડુંક એમ એવું હાવ ના માની લે. અમુક તો એમ જ માની લે કે આ મારા દીકરા રૂપિયા હાટું ડોટું દે, રૂપિયા તો ન લે તો એક દી ઘીરે ન રહે. અને ભાવ વગરનું કાંઈ છે જ નહીં. ભાવ વગરનું શું આવે? માણસ ભાવ તો હોવો જોઈએ ને. જેવો જેનો ભાવ. આ લ્યુનાના લાખ રૂપિયા હોત ને તો ઓન બોલાતી હોત. બોલો 3000 માં 4 મળે એટલે કોઈ ધડો નથી કરતું. જો એના લાખ રૂપિયા તો માણસો જ વાતો કરે. કેટલી ચરચ નાની એવી ગાડી બોલો, પડીએ તો લાગે બી નહીં અને પાછું એવરેજ તો એટલી બધી ચરચ, પેટ્રોલ ખૂટે જ નહીં. મતલબ મારો કે એનો ભાવ ઓછો છે. બે સાઈડ. પણ મને ભાઈએ જે વાત કરી ન્યાય પ્રોગ્રામ સાલ લાગે. અને કોઈને બોલવું તો માયક આપ્યો, તમે હાવ આમાં મનમાં મૂંઝાતા નહીં કાંઈ. હા, નાન્યા કહટાવે ને કરતા કહેજો માયક આપશો. કારણ કે આ તો દડી પડી મેદાનમાં ખેલન સો લે જાય બાપા. પણ ભાવ વગરનું કાંઈ નહીં આવે. હા, અને બિહારીભાઈ હમણાં બહુ સારું ગાયું ને, સે શક્તિ કેરો સાથ. આ દેશ શક્તિનો દેશ. સાંભળજો, જેનામાં જેટલી શક્તિ. પોતે શું કરવા માંગે છે? આ યુવાન ભાઈઓ બહેનો બધા બેઠા છો ને કહેવાય ગયો મને, આ સૂર્ય ઉગે છે ને હાથમે છે ને ત્યાં સુધી એકલો અગ્નિ જ વરસે. લખી લેજો જ્યાં લખવું હોય. સૂર્ય ઉગે છે ને હાથમે છે ત્યાં સુધી એકલો અગ્નિ જ વરસે છે, પણ કોઈનું કપડું દાઝતું નથી. પણ એક સૂક્ષ્મદર્શક લેન્સ અથવા બિલોરી કાચ તમે લઈ લ્યો અને ખાલી 2 બાય 2 ઇંચના તમામ કિરણોને કેન્દ્રિત કરીને આમ ટીલડી પાડો એટલે અહીંયા આગ પેદા થઈ જાય. એટલા કિરણો એક થાય તો આગ થઈ જાય, તો 5 ફૂટના કરે તો શું થાય? માણસ પ્રગતિ કરી શકે પણ એની બુદ્ધિને કેન્દ્રિત કરીને એનો ધ્યેય છે એના ઉપર લગાડી દે. જો સફળ ન થાય સાહેબ તો હું ગાવાનું બંધ કરી દઉં. પણ એ આડોઅવળો બુદ્ધિને વિખરાવે છે એટલે એની સફળતા ઉપર પહોંચી નથી શકતો. કારણ કે ત્યાં સુધી તો પહોંચવું કે નહીં. જો ભાઈ તાળું 2 રીતે ખુલે, કવાડાથી ખુલે ને કૂચીથી ખુલે.
પણ કવાડાથી ખોલેલું પાછું કામ ન આવે, કુશીથી ખોલેલું કામ આવે. સમજાય શું કહેવા માંગુ? કવાડાથી ખોલવાના ધંધા બંધ કરો તો જેથી કરીને બીજે પાછા હાલો. કુચીથી ખુલશો તો કોઈ એવો સદગુરુ તમારી કુચી લઈને બેઠો હશે જ્યાં તાળું અરે સાંભળો, કોઈ એવું તાળું જ દુનિયાનું નથી બન્યું કે જેની ચાવી ન હોય, જેની કુચી ન હોય. આ દેવળી મુકાઈ ગઈ હોય, નિરાત રાખો. એમાં દુનિયામાં કોઈ એવો પ્રશ્ન કે કોઈ વિકલ્પ એવો છે જ નહીં કે સાહેબ એનો જવાબ ન હોય. આ તો ખોટે ખોટા મુંજાઈ છે, અમુક આપઘાતો કરી નાખે છે. એને કયો ધૈર્ય રાખો, ત્યાં કુચી પડી છે, ક્યાંક એનો જવાબ પડ્યો છે. કોઈ આ દુનિયાનો એવો પ્રશ્ન છે જ નહીં કે એ જવાબ વગરનો પડ્યો હોય, પણ કોકની રાહે બેહવું પડે. એટલે મને અમુક મુદ્દા મને એટલે ગમે છે. આ દેશ શક્તિનો દેશ, જેમાં જેટલી શક્તિ. ભગવાન શિવને આપણે હમણાં યાદ કર્યા, કારણ કે બાજુમાં શક્તિ બેઠી છે. શક્તિ કેરો સાથ, એ વાંઢાનું પાંચું ન આવે સાહેબ. શક્તિ તો જોવે જોવે ને જોવે. બરાબર, બાજપાજી નથી ભણ્યા, પણ એની પાસે કઈક શક્તિ તો છે. એ કુંવારા નથી, એને કઈક શક્તિ તો વરી છે. પરણી એટલે થોડોક પ્રશ્ન થાય. હા, પરણ્યા એટલે પ્રોબ્લેમ તો થોડોક રહેવાનો ભાઈ. હાવ બે પાલટીને કઈ ભાઈઓ સુખી છે ને બહેનો દુખી છે, ને બહેનો દુખી છે ને ભાઈઓ સુખી છે, એવું કઈ છે નહીં. બે ને નકુસા માંગળ્યું છે. ઓલાને એમ કે અમી ફાવી ગયા ને ઓલાને એમ કે અમી ફાવી ગયા, અને બે ફરિયાદો કરે ત્યારે બે એમ કે છે કે અમે દુખી છીએ ને ઓલા કે અમે દુખી છીએ. હવે તમારે ફાવવું છે કે દુખી થવું છે, બે પ્રશ્નો તમારી પાસે છે. આપણે ને આપણે ઉભા કરીએ. એકા બીજીને અનુકૂળ થઈને રહેવું, આનંદ દાંપત્ય જીવન. પૂજ્ય મોરારી બાપુ ઘણી વાર કહે કે આપણે કોઈ પણ ના ઘરે ઉતર્યા હોય તો એક જ 10 મિનિટની અંદર ખબર આપણને પડી જાય આપણા રૂમની કે કઈ સાપથી પંખો ચાલુ થાય છે ને કઈ સાપથી લાઈટ ચાલુ થાય. તો બે માણસ આખી જિંદગી કાઢી નાખે, એમાં આપણને સાપુ જ ન દેખાણી કઈ સાપથી આને ઉપડે છે ને કઈ સાપથી ઢીલા પડે છે. બસ સાપુ ગોતી લ્યો એટલે લેર જ છે ભાઈ. આપણે સાપુ નથી ગોતતા ને ડાયરેક્ટ હોલ્ડરમાં આંગળીઓ નાખીએ છીએ, એમાં તીખારા થાય છે. બાકી દેશ શક્તિનો મૂળ, મારે થોડુંક 5-10 મિનિટ જે વાત કરવી છે, આ દેશ શક્તિનો દેશ. આ ભારત વર્ષ શક્તિનો ઉપાસક છે. અને જેની પાસે જે પ્રકારની શક્તિ છે, કોઈની પાસે ભક્તિની શક્તિ પડી છે, કોઈની પાસે પોતાની માતૃત્વની શક્તિ પડી છે, કોઈને સદગુરુની કૃપાની શક્તિ પડી છે, કોઈના ઈષ્ટદેવની શક્તિ પડી છે. એક જગ્યાએ મેં કીધું ભાઈ અત્યારે સંતો એમ કહે છે કે તમારે શક્તિ પ્રાપ્ત કરવી તો નામ સ્મરણ કરો. તો એ ભાઈ મને કહે તો કોનું નામ લેવું? મેં તમને જેની ઉપર શ્રદ્ધા હોય એની. મને કે આપણે કોઈ ઉપર શ્રદ્ધા ન હોય તો તારા બાપુજીનું નામ લે, એની ઉપર તો તારે શ્રદ્ધા રાખવી જ પડે. કારણ કે તને એને ખંભે બેહાડીને મેળા કરાવ્યા. આને કાગલો કહેવાય, આને ચકલી કહેવાય, આને મતોલો કહેવાય. બતા આ બધા જે તારી હાટું તારા બાપે જે તોતળા ઉપાડા લીધા હતા, ક્યારેક આવું યાદ કરી લેવો. અને આ બધું ખોયું છે ત્યારે ઘોડિયું મળ્યું છે, અને ઘોડિયાના ખોયામાં ઈ ખોયું છે ત્યારે માનો ખોળો મળ્યો છે. અને ઈ માનો ખોળો તમે ખોયો છે ને ત્યારે તમને સમાજ મળ્યો છે સાહેબ. પણ ઈ સમાજ તમને ગમે એટલો મોટો મળશે, પણ હવે પાછો ખોળો નહીં મળે. આ જે વસ્તુ ખોયું એનું સ્મરણ કરો. દુઃખને કોઈ દી જિંદગીમાં વાગોળવું નહીં. આવું જે સુખ ખોયું છે એને યાદ કરો. જોકે આ 21મી સદી છે, કોઈ આ તો ઠીક છે વૃદ્ધાશ્રમ ચાલે છે, હા, પણ એ કઈ રીતે ચાલે છે એ ખબર છે. અમુકને ઘેરે નથી ગમતું એટલે પછી ત્યાં વ્યા જાય, કારણ કે કઈક ગ્રુપ તો જોવે ને અરે બેહવાનું વાતું કરવાનું. એ કઈ ટીકા નથી. અને કોઈ માવતરને હલબલાવીને ઘેરે મૂકી આવ્યો હોય વૃદ્ધાશ્રમમાં, એવો દીકરો આ દુનિયામાં છે જ નહીં. બાપુજી એની ફેરે ગયા હોય. આવું થોડુંક બનતું હોય છે એમાં કાંઈ હાવ, કારણ કે ઓલા બે માણા નોકરીઓ કરતા અહીંયા આખો સમય કાઢવો હોય ક્યાં, તો એક બેઠક મળે એને. એક ચોરો છે એ અત્યારનો આધુનિક ચોરો, હા એવું નામ આપીએ. કાંઈ આવ્યું છે અમેરિકામાં લી
એવા એવા સંસ્કાર તો કોઈ પાસે અત્યારે છે જ નહીં કે એના માવતરને તરછોડતો હોય. પણ એ જે કઈ શક્તિ છે એટલે માણસ કઈક પ્રગતિના પંથે છે. મારો મૂળ આ દેશ શક્તિનો જ, અને જે પૈણા એ જ પૂંજાણા. આ જો મહાદેવને શું કામ યાદ કરી? બાજુમાં ભવાની બેઠી. ભગવાન રામને શું કામ યાદ કરી? હે, બાજુમાં માં જાનકી બેઠી છે. ભગવાન કૃષ્ણને શું કામ યાદ કરી? બાજુમાં રાધિકા બેઠી છે. કૃષ્ણના જીવનમાં રાધા નો હોત તો કૃષ્ણ આધા હોત. એમ આપણા જીવનમાં એ નો હોત તો વાંઢા કોણ? મારો દાદો એમ કે આવો એમ ઘણા વાંઢા આપણને કે આવી ગયો અમારી ઘરે, તારી ઘરે હું તપેલ્યું તો આવવું મારે. એટલે પરણી એટલે થોડો પ્રશ્ન રહે. મૂળ વાત એક આવ ઝીણી વાત કહું, તમે કહેતા કહું તો બહેનોની બહુ હાજરી છે એટલે આપણે પાછું એ ધ્યાન રાખવું જોવે. નહીં તેને એમ થાય કે મારો રોયો અમારી કઈ વાત લાવતો નથી. યોગેશભાઈ, બહેનો ભેગા થાય ને એમાં બધા ને આવી ગયા. ઓલ કોઈ પણ હોય પણ બેન હોવા જોવે. ઈ બહેનો ભેગા થઈ જાય ને જો આમ હાથ થઈ ગયો પછી જે વાતો ઉપડે ઈ કાન દીને સાંભળવા જેવી હોય. આ કહેવાય નહીં પણ કહું તમને એક વાત તો ઈ કરે જ તે. ઈ કહે છે તમારા ભાઈમાં કઈ જાજી બુદ્ધિ નહીં. હા લે તઈ લે. અને હારી વાત એ હાશી, પુરુષમાં હું તમારી ભેગો છું પણ આપણને બુદ્ધિ નથી. ફાઈનલ. કારણ કે આપણે બુદ્ધિના માણસો જ નથી મારા વાલા, આપણે પ્રેમના માણસો છીએ યાર. બુદ્ધિ હોય તો આ ધંધા કરાય યાર. નહીં, આ બુદ્ધિનો વિષય નથી. માણસ પુરુષ માત્ર પ્રેમમાં દીવાનો છે. પછી હાથમાં માળાનો બેરખો લઈ લે તો અખિલ બ્રહ્માંડના માલિકને ધરતી ઉપર હેઠું આવવું પડે. હાથમાં શમશેર લીધી છે જ્યારે જ્યારે ધર્મ માટે શિવાજી જેવાએ, ત્યારે એક એક તલવારના ઝાટકે 10 ના બાટકા બોલાવ્યા છે. અને સાહેબ આ દેશનો વિવેકાનંદ ભગવો પહેરીને અમેરિકા વયો જાય ને સાહેબ તો વિશ્વને ભગવું કરીને વયો આવે છે. કારણ કે પુરુષી પ્રેમાળ છે. પણ એ તમામ શક્તિ આંગણે ભગવતી બેઠી છે એની છે. મૂળ પાયો ન્યા છે. જેના ઘરે એવી જોક માયા જેવી બેઠી હોય તો જ હાથ મહેમાનને લઈ જાય. ભગવાનને એમ કહી દે કે ઉભો રે, બેહી જા ઘડી. બિલખાના જાપામાં સંગાવતી એમ કે શું વાતું કરે છે? કોને વાંજિયા કે તું? વાંજિયા મેણું 12 વર્ષનો પુરુષ સાંભળી કે આ દેશની જનતા ન સાંભળી શકે. અને મારા ઉદરમાં 5 મહિનાનો ગર્ભ છે ને હવે જો ઉભો થયો અહીંથી, હવે બેઠો થાશમાં બાવા જમા વઈને નહીં દઉં જાવા. અને તેથી હાથમાં કટાર લીધી છે બિલખાના જાબામાં, તેથી બ્રહ્માંડ હલવા મળ્યો છો. અને આમ જ હાથમાં કટાર લીધી, 5 મહિનાનો ગર્ભ છે, નાળ નહીં કાપું, તું જમી લે ત્યાં સુધી જીવતું રાખવાની મારામાં તેવડ છે. ધાર બટકું લે હાથમાં કોળિયો, તને ભવાની નહીં ભેટી હોય. અને સાહેબ અખિલ બ્રહ્માંડના માલિકને રક્તપિતિયા માલી ચતુર્ભુજ થાવામાં એમાં ફફડી ગયો તો ક્યારે આનું કાંડું પકડી લઉં. અને કાંડું પકડ્યું હતું, મર્યાદા ભૂલી ગયો છો કે આ બીજી બાયુના બાવડા ન પકડાય. બાવડું પકડી લઈને એટલું કીધું કે એ શેઠાણી, આ કટાર લક્ષ્મીના પેટમાં જાય, તારા પેટમાં નહીં જાય. અને તેથી પરમાત્મા એમ કહેતો હતો કે માગી લે ભારત વર્ષની આર્ય નારી, શું આપું તને? આ તેથી આ દેશની જગદંબા પરમાત્માને કીધું હતું કે તારામાં તેવડ નથી આપવાની. સોટ્યો હું ક્યારનો માગી લે. શું માગું તારી પાસે? છે તારામાં તેવડ? મેં ભાણું પીરશું એવું કરવાનું કઈ ભાણું આવું છે તારામાં તેવડ? તને ખાતા આવે, તને રાંધતા ન આવડે, રાંધતા દેશની જગદંબાને આવડે. લે મેં થાળી તૈયાર કરી દે થાળી તૈયાર. દેવી મને માફ કરો. અને એટલે કહું છું માગી લ્યો. માગી એટલે કે આવી પરિસ્થિતિ અમે આ પળ જે કાઢી તો અમારો આત્મા જાણે. તું ક્યાં જાણ્યો છો અમે આ ભાણું કેમ તૈયાર કર્યું? બસ ભાગ્ય એટલું કે આવી પરિસ્થિતિ બીજા માટે કરતો નહીં. આ દેશની શક્તિ જ કરી શકે, બીજા કોઈની તાકાત નથી. શું આ દેશના ઇતિહાસો
એટલે ગાવું પડે છે આ દેશના કવિઓને ચારણોને છે શક્તિ કેરો સાથ જટા પર ગંગ વહે દિન રાત ડાક ડમરૂના ડમડમાટ આવી ભવાનીઓ બેઠી છે ઓરડા ઓટી ઓટી અને સાહેબ જ્યાં સૂર્યને પ્રવેશ નથી જવાનો એવા ઓરડામાં દેશની જગદંબાઓએ કોઈ દી સાહેબ બહાર નથી નીકળ્યું અને એને ખોરડે ભગવાન થયો ને મહેમાન એ પછીના ભગવાને નેમ લીધા કે કોઈ દી આવી પરીક્ષા કરવાના અખતરા ન કરવા. મારી માવુને ગૌરવ લેવું જોઈએ. અરે આ દેશની હિરોઈન નક્કી કરે તમારા ઘરમાં કયો હાબુ વાપરવો હોય. ઈ એમ કે તમારા છોકરાને તમે કેવા સાબુથી નવરા. અરે હાલ આમ હાલ હાલ શિબલી આ દેશની માફ કરે હું એની ટીકા નથી કરતો પણ એ હિરોઈન નક્કી કરે તમારા મોઢા ઉપર તમારે હું સોંપડવું. તમારા ઘરની અંદર તમે રામાયણ ગીતા અને ભાગવત રાખી ગયો સાહેબ તમારા મોઢામાં ખીલ નો ખોટો થાય સાહેબ. કારણ કે એમાં એક એક સોપા એક એક શ્લોક. અરે છોડો હનુમાનજીની આગળની બે જ પંક્તિ રોજ વાગોળો. શ્રી ગુરુ ચરણ સરોજ રજ મને મારા સદગુરુના ચરણની રજ દે નિજ મન મુકુર સુધાર મારો મોઢું હારું કર. એનાથી જે મોટા રૂડા થાય એ રૂડા બીજેથી નહીં થાય. એટલે આ દેશ મારો કહેવાનો મતલબ કે ઈ નક્કી કરે એવા તમારે પાનેતર લેવાના. ફેર એન્ડ લવલી થી ધોળું થવાતું કોઈ જો ટીકા નથી કરતો ભાઈ માફ કરે એનાથી કોઈ પણ મોઢેથી ચોપડવાથી ધોળું થવાતું જ નથી. અને તમને એવું લાગતું હોય તો 1 મહિનો ભેંસ ને સોપડો ને એમાં જો ફેરફાર થાય તમે તાર લગાડજો. અમારા બાપુજી જુ થાય નહીં. આ દેશનો સંત નક્કી કરે, આ દેશનું શાસ્ત્ર નક્કી કરે અને આ દેશની કુળદેવી નક્કી કરે તારે ક્યાં કેડે હાલવાની જરૂર છે ભલામણ.